સમગ્ર ગુજરાતમાં લો પ્રેશરને કારણે ઉત્પન્ન થયેલી ભારે વરસાદની પરિસ્થિતિને કારણે જામનગર જિલ્લામાં પણ તકેદારીના ભાગરૂપે તમામ તૈયારીઓ કરી લેવામાં આવેલી છે. જામનગર જિલ્લાના તમામ સરકારી કર્મચારી અધિકારીઓની રજાઓ રદ કરી અને તેઓને હેડક્વાર્ટરમાં રહેવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવેલી છે. આ ઉપરાંત શાળાઓ અને આંગણવાડીઓમાં પણ તકેદારીના ભાગરૂપે શુક્ર અને શનિવારના રોજ રજાઓ જાહેર કરવામાં આવેલી છે. જામનગર જિલ્લામાં તમામ તાલુકાઓમાં તેમજ જિલ્લા કક્ષાએ પણ 24/7 24/7 કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલા છે. આ ઉપરાંત ઇરિગેશન, હેલ્થ વગેરે ડિપાર્ટમેન્ટો દ્વારા પણ તેમના અલગથી કંટ્રોલ રૂમો શરૂ કરી દેવામાં આવેલા છે. જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં વર્ગ 1ના અધિકારીને લાયઝન અધિકારી તરીકે નિમણૂક કરી દેવામાં આવેલી છે અને ગઈકાલ સાંજથી જ તેઓને તેમના લાયઝનના તાલુકાઓમાં જઈ અને પરિસ્થિતિની સમીક્ષા કરવા માટેની સૂચનાઓ આપવામાં આવેલી છે. આ ઉપરાંત ઇરિગેશન ડિપાર્ટમેન્ટ, આરએનબી, સ્ટેટ અને પંચાયત, હેલ્થ વિભાગ અને અન્ય વિભાગોને પણ સતર્ક રહેવા માટે અને પૂરતી દવાઓનો સ્ટોક છે, રસ્તાઓ બાબતમાં ઇરિગેશન ડિપાર્ટમેન્ટના ડેમોની સપાટી બાબતમાં પણ સતત એલર્ટ રહી અને કન્ટિન્યુઅસ મોનિટર કરવા માટેની અત્રેથી સૂચનાઓ આપવામાં આવેલી છે. આ ઉપરાંત જામનગર જિલ્લામાં 12 જેટલી બોટો પણ તૈનાત રાખવામાં આવેલી છે, જેથી કરીને કોઈ પણ ઇમરજન્સી સિચ્યુએશનમાં આપણે જરૂરત પડે તો આ બોટોનો ઉપયોગ કરી શકાય. જામનગર મહાનગરપાલિકા અને તમામ નગરપાલિકાઓ અને ટીડીઓશ્રીઓને સૂચના આપવામાં આવેલી છે. આ ઉપરાંત આરએનબી, સ્ટેટ અને પંચાયતને પણ હાઈવે ઉપરના મોટા હોર્ડિંગ્સ કે ભારે પવન ફૂંકાવાની બાબતમાં આવા હોર્ડિંગ્સ જે છે એ પડી ન જાય અને કોઈ જાનહાનિ ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે ઉતારી લેવા માટે પણ સૂચનાઓ આપવામાં આવેલી છે. આ ઉપરાંત નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ જર્જરિત વિસ્તારોમાં કોઈ આશ્રય ન લે તેવી પણ સૂચનાઓ આપવામાં આવેલી છે અને આવા ઘરોમાં રહેતા લોકોને પણ સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવા માટે સંબંધિતોને સૂચના આપી દેવામાં આવેલી છે.